વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે તો આ ઉપાય સરસ મજાનો તમારા માટે છે. વજન ઘટાડવા માટે નિયમિત રીતે આ એક આંગળીનો ઉપાય છે એ કરવાનો છે તમારે. તમારા હાથની જે ટચલી આંગળીની બાજુની અનામિક આંગળી છે એ અનામિક આંગળીને આવી રીતે પ્રેસ રાખવાની છે 10 સેકન્ડ સુધી. તો અહીંયા તમારે 10 સેકન્ડ સુધી નિયમિત રીતે સવારે, બપોરે, સાંજે આ 10 સેકન્ડ સુધી રાખી છોડો, પ્રેસ કરો. બહુ વધારે નહીં, એવી રીતે પ્રેસ કરવાનું. માત્ર ને માત્ર આ સૂર્ય મુદ્રા છે. આ સૂર્ય મુદ્રા સવાર, બપોર, સાંજ દિવસમાં 3 ટાઈમ કરવાથી તમારા હાથની અંદર જે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે તે પ્રોપર રાઇટ વે પર પ્રેસ થાય છે અને જેના કારણે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. પાચન તંત્ર મજબૂત થશે એટલે તમારું ખાધેલું હોય છે તે પચી જાય છે. ઇઝીલી નવી ચરબી બનતી નથી, જૂની ચરબીનો નાશ થાય છે. આવી રીતે તમારા શરીરની અંદર જે ખોરાક હોય છે તેનું પાચન પણ થાય છે અને સાથે સાથે નવી ચરબી બનતી નથી, જૂની ચરબીનો નિકાલ થાય છે અને પાચન તંત્ર રિગાર્ડિંગ ઘણા બધા રોગો હોય છે એમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. 4 ટાઈમ, 5, આવી રીતે આપણે 10 ટાઈમ સુધી આપણે આ મુદ્રા સવારે કરવાની છે. 10 સેકન્ડ રાખવાનું છે. 10 સેકન્ડ પછી તમે છોડી દો. અને હા, સવારે, બપોરે, સાંજે કોઈ પણ ટાઈમે તમારે આ મુદ્રા કરવાની છે. ખરેખર આ મુદ્રાના ફાયદા દિવસમાં તમે 3 વાર કરો છો એટલે સૌથી પહેલાં તમારું પાચન તંત્ર મજબૂત થશે. તમારા શરીરની અંદર જે હોર્મોન્સ બેલેન્સ છે એ બેલેન્સ જળવાઈ રહે છે. સાથે સાથે તમારા પાચન તંત્રમાં જે એન્ઝાઇમ નામનું સ્ત્રાવ આપણા પાચન તંત્રમાં જે રિલીઝ થતો હોય છે એમાં વધારો થાય છે, જેના કારણે આપણા પાચન તંત્ર મજબૂત થવાથી આ એક જ મુદ્રા કરવાથી તમારા શરીરનું વજન ધીરે ધીરે ઘટવા લાગે છે. એ ઉપરાંત ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવાનો છે. એક કોળિયો ઓછામાં ઓછો 20 થી 22 વખત ચાવવાનો છે. ખોરાક ચાવવાથી આપણા મોઢાની જે લાળ ગ્રંથિ છે એ આપણી જઠરાગ્નિ સુધી પહોંચે છે અને એ પછી તમારી જઠરાગ્નિમાં એ લાળ ગ્રંથિ હોય છે એનું pH 7 અને આપણા શરીરના પાચન તંત્રની અંદર જે સ્ત્રાવ ઝરે છે એન્ઝાઇમ નામના એનું pH પણ 7 ને 8 છે, જે મેચ થાય છે, જેના કારણે આપણા શરીરની જઠરાગ્નિ શાંત થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને આપણા શરીરમાં ક્યારેય કોઈ રોગ થતા નથી અને આપણે લાંબા ટાઈમ સુધી યુવાન રહી શકીએ છીએ. નથી કરચલી પડતી, નથી ખીલ પડતા, નથી તમને થાક લાગતો. ઉલટાનું તમારું બોડી જેમ ઉંમર થશે એમ તાકાતવાળું બનતું જાય છે. તો ખરેખર આ સરસ મજાની ઇન્ફોર્મેશન છે. પહેલું સુખ તે જાતે રહ્યા. આ ટેવ પાડવાથી ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવાથી પણ તમારા શરીરની અંદર વજન તો શું પરંતુ 80 જેટલા પાચન તંત્રના રોગ તમારાથી દૂર રહે છે. તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર અને આપ સૌનો પ્રેમ મને મળતો રહેશે. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી